પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. હાલેલુયા. આજે સવારે આપણે યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાંથી પિત્તર અને શિષ્યો સાથેની વાતચીત પ્રભુના દર્શનમાં જે થયેલી છે એ વાત આપણે જોવાના છે. યોહાનની સુવાર્તા 21મા અધ્યાયના પ્રથમ 14 વચનોમાં શિષ્યો સાથે ત્રીજી વારનું કરેલું દર્શન, પુનરુત્થાન પછી, કબરમાંથી નીકળ્યા પછી આ ત્રીજી મુલાકાત છે. છતાંય શિષ્યો પ્રભુને ઓળખી શકતા નથી અને પ્રભુ સાથેની વાતચીતમાં પ્રભુ શું કહે છે. અને અહીંયા લખ્યું છે કે એ બનાવો બન્યા પછી સમુદ્રને કાંઠે શિષ્યો એટલે કે પિત્તર, થોમા અને ગાલિલના નથાનાએલ, જબ્દીના બંને દીકરાઓ અને આ બધા સિમોન પિત્તર બધા ભેગા થઈ અને જાણે કે માછીમારનો જે ધંધો કરતા હતા ત્યાં ગયા હતા અને ત્યાં કહે છે કે એમને નિષ્ફળતા મળી હતી. ત્યારે પ્રભુએ ત્યાં પોફ ફાટતે ઈસુ ત્યાં આવ્યા, દર્શન આપીને ઈસુ છે તે ઓળખી શક્યા નહીં. પ્રભુએ પણ પોતાની ઓળખ ગુપ્ત રાખી. એ કદાચ પિત્તરનું નામ દઈને બોલાવી શક્યા હોત, એ યોહાનને, યાકૂબને નામ દઈને બોલાવી શક્યા હોત, પણ પ્રભુએ પહેલી જ વાતચીતમાં કહ્યું કે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? અને તેઓ ઉત્તર આપ્યો કે અમારી પાસે કશું જ નથી, અમારી પાસે કશું જ નથી. ને એ વાતચીતમાં પ્રભુએ 3 હુકમો જાણે કે એમને કર્યા, 3 વાતો એમની જોડે કરી. પહેલી વાત એમને કહ્યું કે તમારી હોડીઓ લઈને નીકળો અને જમણી તરફ તમારી જાળ નાખો એટલે તમને મળશે. અને આ અગાઉ પણ લુકની લખેલી સુવાર્તાની અંદર 5મા અધ્યાયની અંદર આવો જ ચમત્કાર 1થી 11માં લખેલો છે કે જ્યારે પિત્તરને પહેલું દર્શન થયું, પિત્તરનું તેડું થયું, પસંદગી થઈ, ત્યારે આ જ રીતે પ્રભુએ એને કહ્યું કે તારી હોડી લઈને જા અને જમણી તરફ જાળ નાખ. અને કહે છે કે એને પુષ્કળ માછલાનો જથ્થો પકડેલો. એવું જ કશુંક અહીંયા ફરી એ વાત તાજી કરાવે છે. અને એ વાત તાજી કરાવતા પ્રભુ કહે છે કે તમારી હોડીઓ લઈને જાઓ અને જમણી તરફ ઝાડ નાખો. અને કહે છે કે જમણી તરફ પ્રભુએ કહ્યું એમ કર્યું. ત્યારે કહે છે કે પુષ્કળતાનો આશીર્વાદ પ્રભુએ એમને આપ્યો. ત્યારે કહે છે કે જે શિષ્ય ઈસુ પર પ્રેમ રાખતો હતો એટલે કે યોહાન પિત્તરને કહે છે કે તો પ્રભુ છે. અને યોહાન ઓળખી ગયો કે આ પહેલો જે ચમત્કાર થયેલો, માછલાનો જથ્થો ભરાયેલો, એવો જ ચમત્કાર તો ઈસુ જ કરી શકે. અને કહે છે કે એણે કહ્યું કે તો પ્રભુ છે. ત્યારે કહે છે કે પિત્તર કૂદી પડ્યો અને એણે કહ્યું કે પ્રભુ, આ જે મેં ડગલો પહેર્યો નથી એટલે હું તમારું સન્માન કરું છું, રિસ્પેક્ટ કરું છું. અને પછી બીજા શિષ્યોને મદદ કરવા કહ્યું ને જાળીઓ ભરાઈ ગઈ અને પુષ્કળના આશીર્વાદો પામ્યા. હવે બીજો હુકમ પ્રભુ શું કરે છે? પહેલો હુકમ પ્રભુએ કહ્યું તમારી જાળો એ જમણી તરફ નાખો. અને નાખ્યું, સફળતા પ્રાપ્ત કરી, પુષ્કળ મળ્યું. પુષ્કળ મળ્યા પછી 10મું વચન પ્રભુ કહે છે કે અત્યારે પકડેલી માછલીમાંથી થોડુંક લાવો, અત્યારે પામેલા આશીર્વાદમાંથી કંઈક આપો, મને કંઈક આપો. અને પ્રભુએ એ કંઈક માંગ્યું અને એમણે કહે છે કે પૂરેપૂરું 153 ભરાયેલી માછલીની જાળ પૂરેપૂરી પ્રભુની આગળ સ્વાર્પણ કરી. ત્યારે ત્રીજી વાત પ્રભુ કરે છે, આવો અને નાસ્તો કરો, તમે જ આપેલું છે, તમે જ પામો. અને પ્રભુએ એમની સાથે જાણે કે નાસ્તો કર્યો. કોઈને પૂછવાની હિંમત ના ચાલી કે પ્રભુ આ તું છે, કોણ છે? પણ પ્રભુએ દર્શન આપ્યું, ત્રીજી વારનું દર્શન આપ્યું. અને પ્રભુએ એમની સાથે સંગત કરી, રોટલી ભાગી, આશીર્વાદ આપ્યો, સંગત કરી. 3 વાતો, તમારી જે જાળો છે જમણી તરફ નાખો, આશીર્વાદો પામો, ત્યારે એમાંથી થોડુંક લાવો. અને પ્રભુ ફરી કહે છે કે આવો ને પામો, નાસ્તો કરો. અહીંયા લખવામાં આવે છે કે ખ્રિસ્ત સિવાય એટલે ખ્રિસ્ત વગરનું જીવન એ નિષ્ફળ છે. ખ્રિસ્ત દ્વારા સફળતા છે. અને સફળતા એમાં છે કે ઊંડાણમાં જાઓ અને ઊંડાણમાંથી આશીર્વાદ શોધી લાવો. અને પ્રભુની આજ્ઞા પાળવામાં જ સફળતા છે, એમ પ્રભુનું વચન કહે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા પડકારદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને પણ દોરો, આશીષિત કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.